નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ અમારા મિત્ર છે ટીનાભાઈ. એટલે એ મિત્ર કઈ રીતના થયા કે એને ફેસબુકમાં આપણી ઘીની વિડીયો જોયેલો, એડ જોયેલો, અને અમારા બાજુના ગામમાં ભાવનગર રહે છે. તો મને ફોનમાં વાત કરી કે પાર્થભાઈ તમે ઘી બનાવો છો. મેં કીધું હા ભાઈ, કઈ રીતનું? મેં કીધું આ એટલી પ્રકારની ઔષધિ આપી છે, આવી રીતનું બનાવી છે એમ. તો એ કે મારે નજીક થાય, ભાવનગરથી 40 કિલોમીટર જેવું મારું ગામ થાય. તો એ કે હું આવું. મેં કાંઈ વાંધો નહીં, તમારે જોતું હોય તો 15 દિવસ પછી તમારું ઓર્ડર આવશે ત્યારે તમે પધારજો. અને આજે મને ખૂબ આનંદ થયો કે અમારા કસ્ટમરો ઘી લેવા માટે અમારી ગૌશાળામાંથી આવે છે. અમારી ગૌશાળાનું નિરીક્ષણ કરે છે, એને શું શું આપીએ છીએ એ જોવે છે, અને અમે ગાયોને કેમ રાખીએ છીએ એ બધું જોઈએ છે. તો મને એ વાતનો બહુ આનંદ છે. અને ખરેખર હું કહું છું કે તમે જ્યાંથી ઘી લેતા હોય ને ત્યાં એકવાર તમારે વિઝિટ કરવી જોઈએ એમ, કે આંટો મારવો છે કે આપણે જેનું ઘી ખાઈએ છીએ ટીનાભાઈ એ કેમ છે કેમ નહીં, માણસ ગાયોને કેમ રાખવે છે, અને ઘી કઈ રીતનું બનાવે છે એમ. તો ટીનાભાઈ, તમે અમારી ગાયોને જોઈ આંટો માર્યો, તો આમ કેમ લાગ્યું તમને? બહુ રેડી, બહુ સરસ એમ ને? હા. અને મને એવા કસ્ટમરો ખૂબ ગમે કે આપણા ઘેરે આવે, આપણી જોડે બેસે, આપણી ગાયોને જોવે અને આપણી પદ્ધતિ જોવે કે ભાઈ ના, આપણે જે ખાઈએ છીએ એ બરોબર છે. બાકી આજ માર્કેટમાં ટીનાભાઈ મને વાત કરી કે એવા એના ભટકાણા છે કે યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી, ઇન્સ્ટામાંથી પોતાની વિડીયો ઘણા બધા મૂકેલા હોય કે અમારી ગૌશાળા છે, અમે આવી રીતના ઘી બનાવીએ છીએ. પણ અમુક વાર જ્યારે ઘણા ટાઈમે લોકોને ખબર પડે છે કે આની પાસે એક ગાય નથી ભાઈ, અને આ એટલું બધું ઘી વેચે છે એમ. તો આવું પણ બનતું હોય છે. અને અમે મિત્રો એવો કોઈ ગર્વ કે અભિમાન નથી કરતા કે અમે જ બેસ્ટ છીએ. પણ હું એટલું સાથી ઠોકીને કહું કે મારું ઘી એકવાર માણસ ખાય ને એટલે એને બીજી વાર ઓર્ડર આપવાનું મન થાય કે નહીં ભાઈ, ઘી ખાધું છે અને ઘી છે એમ. કારણ કે હું નહીં, પણ મારું કામ બોલે, મારું ઘી બોલે. અને લોકો એટલા પૈસા આપે છે ભાઈ, તો આપણે શા માટે ભેળસેળ કરવી? કોઈ કારણ ખરું? અને પૈસા ટીનાભાઈ કાંઈ ઝાડ માથે ઉગતા નથી. માણસનું પરસેવાનું પાણી થાય ને, લોહીનું પાણી થાય ને ત્યારે માણસ પૈસા કમાતો હોય. એ પૈસા તમને ભરપૂર ભાવ આપતો હોય અને પછી એમાં ડુપ્લિકેટ કે કોઈ ભેળસેળ કરેલું આપીએ તો યોગ્ય ન ગણાય. નકર આ ધંધો જ ન કરાય. મને એટલી ખબર પડે કે આ લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો ધંધો ક્યારેય ન કરાય. અને અમે નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ગૌશાળા ચાલુ કરી હતી કે આપણે જિંદગીમાં તે કોઈ દિવસ કોઈને જો આપણાથી ન થાય તો બંધ કરી દેવાનું. બાકી ભેળસેળ વાળું કંઈ આપણે ન કોઈ તો આપણે ભાવ વધારી દઈએ. હા, એ બરોબર. આપણું નહીં હાલે તો આપણે હાવ બંધ કરી દેવું એમ. 200 વધારે લઈ લો હાલે, પણ માણસને સારું અને શુદ્ધ આપો. અને આજ માર્કેટમાં જો 80% તમને છે ને ભેળસેળ વાળું જો મળે છે. અને મીડિયા, સરકાર, પછી આરોગ્ય વિભાગના છાપાઓ આ બધા પકડતા હોય છે ને અવારનવાર સમાચાર ને ટીવીમાં સમાચાર પત્રોમાં આવતા હોય છે. તો હું એમ જ કહું છું કે મિત્રો, શુદ્ધ ખાઓ, ભલે થોડુંક ખાઓ પણ સારું ખાઓ એમ. બાકી ભાવની કમ્પેરિઝનમાં જઈને તમે પછી વસ્તુ એવી મોળી લઈને ઘેરે ના હોય એવું કે જે તમારું આરોગ્ય બગાડે. અને ટીનાભાઈની એક વાત મને બહુ મસ્ત ગમી, હું મિત્રને શેર કરું. ટીનાભાઈ સામાન્ય માણસ છે, પણ તોય મારું 2350 ઘી ખાવા કેમ આવ્યો? મેં પૂછ્યું એને, તો એ કે પાર્થભાઈ, પહેલા પ્રથમ તો મારે કોઈ વ્યસન નથી, મારા પરિવારમાં કોઈને વ્યસન નથી, મને તમારું ઘી છે ને 1500 પડે. મેં કીધું 1500 કેમ પડે? તો ટીનાભાઈ કે મારે જો ભાઈ કોઈ પ્રકારનું વ્યસન નથી, હમણાં વ્યસન હોય તો મહિને 1000-1200 એમાં જતા રહે. તો એ પ્રકારે મને ઘી તમારું જો હું વ્યસન કરતો તો મોંઘું લાગે, પણ હું નિર્વ્યસની છું. તો એ ઘરમાં તે ઓર્ગેનિક ખાય છે કે ઘઉં, બાજરો અને કઠોળો અને તેલ, ઘી. તો કે ભાઈ આપણે વ્યસન નથી, તો આપણે આપણા આ પૈસા વ્યસનના છે એ આરોગ્યમાં વાપરીએ અને શરીરને તંદુરસ્ત રાખીએ. તો આ ટીણાભાઈની વાત છે ને મિત્રો, ધ્યાનમાં લેવા જેવી છે કે આપણને મોંઘી વસ્તુ ક્યારે લાગે છે કે આપણા પૈસા આડા રસ્તે અને ત્યાં જરૂર નથી ત્યાં વપરાઈ જાય છે, એટલે આપણને વસ્તુ મોંઘી લાગતી હોય છે. ઘી તો છે 5000 નો કિલો હોય તોય તે પોહાય. હા, કારણ કે ઘી વસ્તુ ખાવ 5000 નો કિલો હોય તોય તે એને દવા કરતા ગણ કરે. સાચી વાત છે. 5000 10,000 થઈ જાય ને તોય એમાં વાંધો નથી એનું ઘી. હા, બરોબર છે. એટલે ખૂબ ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ આભાર ટીણાભાઈ. ખરેખર મને ખૂબ આનંદ થયો કે આવા અમારા ગ્રાહકો છે કે ઘર સુધી આવે છે, અમને મળવા આવે અને બપોરે બે ભાઈ સાથે ભોજન લીધું ને ખૂબ આનંદ થયો. હા, સારું. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, જય આયુર્વેદ.